આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતથી રાજ્યના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો આજે શુભારંભ કરાવ્યો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગરમાં 150 કરોડના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 2 કરોડના કામોનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ ભવિષ્યના ક્ષેત્રોના વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કચ્છ રણોત્સવ એ વિશ્વ પ્રવાસનનું તોરણ બની ગયું છે અને રણોત્સવથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. અને રાજ્યભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સમાચાર વિગતવાર. સુરતથી ગુજરાતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે કર્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ડિજિટલ ક્રાંતિ માટે અતિ મહત્વના ગણાતા ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ માટે સૌથી અગત્યનું રો મટીરીયલ સેમિકન્ડક્ટર છે. ગુજરાતમાં આ પ્રકારના ઉત્પાદનો શરૂ થાય અને માત્ર દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સેમિકન્ડક્ટર પૂરા પાડી શકાય તે ઉદ્દેશ સાથે રાજ્યના ઉદ્યોગ સાહસિકો આગળ આવી રહ્યા છે. टेक्सटाइल से जाना जाता था, सूरत डायमंड से जाना जाता था, सूरत सोलर पैनल के लिए जाना जाता था. अब सूरत चिप्स के लिए भी जाना जाएगा, जो सेमीकंडक्टर चिप्स यहाँ पर बनेगी और एम्प्लॉयमेंट की बहुत बड़ी व्यवस्था होगी. सूरत का डेवलपमेंट में इसका बड़ा हिस्सा रहेगा. हमारे जो युवा है इनके पास टैलेंट है, उनको ये बताने का मौका भी यहाँ पर मिलेगा. उसकी वजह स्पर्धा में हम जरूर जीतेंगे ऐसा. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ માત્ર ગુજરાતના આર્થિક વિકાસમાં જ ફાળો આપશે નહીં પરંતુ રાજ્યને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક અગ્રણી તરીકે સ્થાપિત કરશે. સેમિકન્ડક્ટર એ આપણા દેશની સૌથી મોટી માંગ છે. આજના યુગમાં જે પ્રકારે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની માંગ વધી છે, કાર્સ હોય કે મોબાઈલ હોય, બધી જ વસ્તુની અંદર ઇલેક્ટ્રોનિક અને ખાસ કરીને સેમિકન્ડક્ટર ચીપનો ઉપયોગ થતો હોય છે. દરેક પ્રાઇમ મિનિસ્ટરે અલગ અલગ દેશની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા એ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશને મળી. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતની સૂચિ સેમિકોન દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ખાતે $100 મિલિયન એટલે કે 840 કરોડ રૂપિયાના રોકાણ સાથે ગુજરાતના પ્રથમ અદ્યતન સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટમાં ઇલેક્ટ્રોનિક ચિપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. 30,000 ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં પ્રતિદિન 3 લાખ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન થશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગર શહેરના લોકોની જનસુખાકારી માટે 150 કરોડના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 2 કરોડના 1 કામનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આજે થયેલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણથી ભાવનગર શહેરની સુંદરતા અને લોકોની સુખાકારીમાં વધારો થશે. ડબલ એન્જિનવાળી સરકારમાં રાજ્યનો ભરપૂર વિકાસ થઈ રહ્યો છે. ભાવનગરની અંદર સીએનજી ટર્મિનલનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે. ધોલેરા અને ભાવનગરની વચ્ચે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ માટેની વિશાળ ઓપોર્ચ્યુનિટીને ભાવનગર ચેમ્બરના સહયોગથી હાર્નેસ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાવનગરની અંદર આવેલો અલંગ ઉદ્યોગ યુરોપિયન શિપ રિસાયકલિંગ માનાંકને અનુસરે એ રીતે એમને તૈયાર કરાઈ રહ્યો છે. ભાવનગર રોરો રોપેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાઈ ચૂક્યું છે. આગામી દિવસોની અંદર ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને એના માટે અમે સામૂહિક પ્રયાસ કરી રહ્યા છીએ. આ પ્રસંગે રાજ્યના મંત્રી નિમુબેને જણાવ્યું હતું કે ભાવનગરને વિકાસના કામોની અનેક ભેટ મળેલી છે, જેમાં નવા ધોરીમાર્ગો, સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ભાવનગર સોમનાથ 4 માર્ગીય ધોરીમાર્ગ, અલંગ ડેવલપમેન્ટ તેમજ રોરો ફેરી સર્વિસ અને કન્ટેન્ટ મેન્યુફેક્ચરિંગ સહિતના અનેક ઉદ્યોગો અહીં વિકસ્યા છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે વિકાસ કામોના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના પ્રથમ ગ્રેઇન એટીએમ અને સરટી હોસ્પિટલમાં તૈયાર થયેલા સુપર સ્પેશિયાલિટી વિભાગની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ભવિષ્યના ક્ષેત્રોના વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુંબઈમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ આયોજિત વાર્ષિક સભામાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. सेमीकंडक्टर क्षेत्र में गुजरात देश का हब बनने जा रहा है. 3 सेमीकंडक्टर प्लांट राज्य में कार्यरत होंगे. देश की पहली मेक इन इंडिया सेमीकंडक्टर चिप भी गुजरात में बनेगी. हमारी रिन्यूएबल एनर्जी पॉलिसी, ग्रीन हाइड्रोजन पॉलिसी जैसी पॉलिसीज ग्रीन फ्यूचर के प्रति हमारा कमिटमेंट दर्शाती है. गुजरात विकसित भारत के विजन अनुरूप विकसित गुजरात एट 2047 का रोड मैप तैयार करने वाला गुजरात देश का पहला राज्य है. મુખ્યમંત્રીએ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ આયોજિત આ ફોરમમાં સરદાર પટેલને ભાવાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ દેશની આઝાદી પછી અર્થવ્યવસ્થાને પારદર્શી અને આત્મનિર્ભર બનાવવામાં સરદાર સાહેબે આપેલા વિચારોનો આ તકે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે ગ્લોબલ ટેન્ડરિંગ વિચાર 100 વર્ષ પહેલા 1925માં સરદાર પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કચ્છ રણોત્સવ એ વિશ્વ પ્રવાસનનું તોરણ બની ગયું છે અને રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. ધ્રોડો ખાતે યોજાતો રણોત્સવ એ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો અવસર છે. યુનાઇટેડ નેશન દ્વારા ધ્રોડોને બેસ્ટ ટુરિઝમ વિલેજમાં સ્થાન મળ્યું છે તે અંગે મુખ્યમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી ભૂકંપ પછી કચ્છ બેઠું થયું છે અને આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ખાવડાના સોલાર એનર્જી પાર્ક, સ્મૃતિવન વગેરેનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભારતીય ટપાલ વિભાગના રણોત્સવ 2024-25 થીમ આધારિત સ્પેશિયલ પોસ્ટલ કવર અને સ્પેશિયલ કેન્સલેશનનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે આયોજિત ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા. પ્રજાની સુખાકારી માટે તેમણે ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી અને આશ્રમના મહંત શ્રી લાલબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારું મનોબળ વધુ મજબૂત બન્યું છે અને સંતોના આશીર્વાદથી અમારો જનકલ્યાણનો સંકલ્પ વધુ મજબૂત બનશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ અને કાર્યો દેશની એકતા અને અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહેશે. ગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સરદાર પટેલને 500થી વધુ રજવાડાઓનું વિલીનીકરણ કરીને આધુનિક ભારતનો પાયો નાખવાનો શ્રેય જાય છે. લોખંડી પુરુષને યાદ કરતા ગૃહમંત્રીએ તેમને દેશની એકતાના પ્રતીક ગણાવ્યા. આજે રાજ્યભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આજે પાટણ ખાતે ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો અને વિવિધ સંગઠનો દ્વારા સરદાર સાહેબની પ્રતિમા ઉપર ફૂલહાર ચઢાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા લોકો પોતાના વિચારો રજૂ કરશે. 27 ડિસેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ અને AIR મોબાઈલ એપ ઉપર કરવામાં આવશે. આ ઉપરાંત AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સુરતથી રાજ્યના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો આજે શુભારંભ કરાવ્યો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગરમાં 150 કરોડના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 2 કરોડના કામોનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ ભવિષ્યના ક્ષેત્રોના વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કચ્છ રણોત્સવ એ વિશ્વ પ્રવાસનનું તોરણ બની ગયું છે અને રણોત્સવથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે અને રાજ્યભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.